નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી સ્કોલરશિપ વિશે જે હજારો વિદ્યાર્થીઓને દર વર્ષે 12,000 રૂપિયા સુધીની મદદ આપે છે। પણ ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ સ્કોલરશિપ માટે કોણ અરજી કરી શકે, પરીક્ષા કેવી હોય, સ્કોલરશિપ કેટલી મળે। તો મિત્રો, આ વિડીયો આખો જુઓ, કારણ કે અંત સુધી તમે આની સંપૂર્ણ જાણકારી મેળવશો। તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આમાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે। ધોરણ 9માં 12,000, ધોરણ 10માં 12,000, ધોરણ 11માં 12,000 અને ધોરણ 12માં 12,000, એટલે કે કુલ 4 વર્ષમાં ધોરણ 9થી 12 સુધીમાં 48,000 શિષ્યવૃત્તિ મળશે। તો ચાલો જાણીએ કે આ પરીક્ષાનું નામ શું છે અને કેવી રીતે શિષ્યવૃત્તિ મળે છે। આ સ્કોલરશિપ પરીક્ષાનું નામ છે NMMS। તો સૌથી પહેલાં આપણે તે જાણીએ કે આનું પૂરું નામ શું છે। આનું પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ। આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। તેમનો હેતુ છે ગરીબ પણ હોશિયાર વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ કરવી। જે વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તેની માટે આ પરીક્ષા આશીર્વાદરૂપ છે। તો હવે આ પરીક્ષા કોણ આપી શકે? આ પરીક્ષા ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આપી શકે છે, જે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોય, જેમાં પરિવારની વાર્ષિક આવક 3,50,000થી ઓછી હોવી જોઈએ અને ધોરણ 7માં 55% હોવા જોઈએ। SC અને ST કેટેગરીમાં 50% હોવા જોઈએ, તો આ પરીક્ષા આપી શકે છે। એટલે કે મિત્રો, જો તમે તેજસ્વી છો અને તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તો તમે આમાં પરીક્ષા આપી શકો છો અને સ્કોલરશિપનો લાભ લઈ શકો છો। તો હવે આપણે જાણીએ કે આ પરીક્ષા કેવી હોય છે। તો આ પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી હોય છે। બંનેમાં 90 પ્રશ્નો હોય છે, એટલે કે કુલ 180 પ્રશ્નો અને દરેકનો 1 ગુણ। અને આમાં સારી બાબત એ છે કે આમાં નેગેટિવ માર્ક નથી। આમાં નેગેટિવ માર્કિંગ નથી, એટલે જેટલા પ્રશ્નો આવે તેટલા બધા પ્રયાસ કરો। પેપર સંપૂર્ણ MCQનું હોય છે, એટલે કે OMR શીટમાં લેવાય છે। હવે શિષ્યવૃત્તિ કેવી રીતે અને કેટલી મળે છે? તો આમાં વિદ્યાર્થી જો મેરિટમાં આવે તો દર મહિને 1,000 રૂપિયા, એમ દર વર્ષે 12,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે। એટલે કે ધોરણ 9થી 12માં કુલ 4 વર્ષમાં 48,000 શિષ્યવૃત્તિ મળે છે, જે વિદ્યાર્થીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આવે છે। મિત્રો, આ ખાલી સ્કોલરશિપ પરીક્ષા નથી, એ તમારા તેજસ્વી ભવિષ્યનું પહેલું પગથિયું છે। તેથી આ વિડીયો તમારા ક્લાસમેટ અને વાલીઓને જરૂરથી મોકલજો, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી આ તકનો લાભ લઈ શકે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શિક્ષણ સંબંધિત વધુ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। આભાર મિત્રો।